શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશેને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. રસ્તાની સમસ્યાથી કમિશનર અને પદાધિકારીઓનો ઉધડો લેતા લોકો. પ્રભાતિયા અને ભજનો સાથે નરસિંહ મહેતાની જન્મ જયંતિની ઉજવણી. ભવનાથમાં સાબર પ્લાસ્ટિક ખાતું હોવાનો વિડીયો વાયરલ. અને ચૂંટણીના બંદૂકથી ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. રસ્તાની સમસ્યાથી કમિશનર અને પદાધિકારીઓનો લોકોએ ઉધડો લીધો હતો. જુનાગઢ શહેરમાં રસ્તાની બિસ્માર હાલતને લઈને લોકોની ધીરજ ખૂટી રહી છે. લાંબા સમયથી રસ્તાના પ્રશ્નો ઉકેલાતા ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મ્યુનિસિપલ કમિશનર અને અન્ય પદાધિકારીઓ જવાહર રોડ પર ચાલી રહેલા રસ્તાના કામનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, ત્યારે લોકોએ તેમને ઘેરી લીધા હતા. સ્થાનિકોએ રસ્તાની દુર્દશા અને કામમાં થઈ રહેલા વિલંબ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ દરમિયાન એક આશ્ચર્યજનક ઘટના બની હતી, જેમાં ભાજપના જ એક કોર્પોરેટર અને ભાજપના કાર્યકર વચ્ચે જાહેરમાં બોલાચાલી અને બગડાટી થઈ હતી. કમિશનરે તુરંત હસ્તક્ષેપ કરીને બંનેને છૂટા પાડ્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો.
ભાજપના કાર્યકર ભરતભાઈ પરમારે તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે જણાવ્યું હતું કે ટેકનિકલ કારણોસર કામમાં વિલંબ થયો છે, પરંતુ તેને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. આ જવાહર રોડનો પ્રશ્ન એટલો જ સળગતો પ્રશ્ન છે કે 25/2/26ના રોજ આ ઓપનિંગ કરેલ હતું, ઉદ્ઘાટન કરેલું હતું. ત્યારબાદ એકદમ ગોકળ ગાયની પ્રક્રિયાથી એ કામ ચાલતું હતું. આજે એકાએક કમિશનર સાહેબ આ 60 દિવસ કે 70 દિવસ પછી આ રોડની વિઝિટ કરવા માટે આવ્યા. આ વિઝિટમાં મેં એમને રજૂઆત એવી કરી કે ભાઈ આ ક્યારે કામ પૂરું થવાનું છે. તો કમિશનર સાહેબ ખુદ પોતે એને મને એવો જવાબ આપેલો કે આ કામ અમારે કરવાનું થતું જ નથી, આ કામ થવાનું નથી, આ જે પોઝિશનમાં છે એ જ રહેવાનું છે. એમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, યુવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હાજર હતા અને એમણે પણ જેવું કમિશનર સાહેબનો પ્રશ્ન મેં જેવો સવાલ કર્યો એનો જવાબ એનો મળી ગયો. ત્યાર પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ મને એવો જવાબ આપ્યો કે આ જ પોઝિશનમાં રહેવાનું છે, આ જ પોઝિશનમાં કામ રહેવાનું છે અને આમાં અમારે કાંઈ કરવાનું થતું નથી. જે પોઝિશનમાં છે એ પોઝિશનમાં જ રાખશું, તમારે જ્યાં જવું હોય જાઓ, જેમ કરવું એમ કરો. અને એ અમે પણ બીજેપીના કાર્યકરો છે, અમે ખંભે ખંભા મિલાવીને કામ કરીએ છીએ આજ પણ. અને અમે ભૂતકાળમાં 25 વર્ષ સુધી અમે પણ શાસન કર્યા છે, પણ આ શાસનથી એટલા લોકો અમે કંટાળી ગયા છીએ, ત્રાહિમામ થઈ ગયા છીએ. એટલે અમારી બીજેપી સરકાર ઉપર બીજેપી સરકારને અમારી એવી પ્રાર્થના છે કે આવા લેબાગુ લોકોને તમે જ્યારે હોદ્દા આપો છો તો એ હોદ્દાની ગરિમા જાળવા વગર આમ લોકોને, પબ્લિકને આવા ઉદ્ધતાપૂર્વક જે જવાબ આપે છે એનો ખરેખર તમારે પણ એને પાસે જવાબ લેવો જોઈએ. પબ્લિક તમને પેટ ભરીને મત આપે છે અને પબ્લિકને તમે આવો જવાબ આપો છો વ્યાજબી લાગતું નથી. જવાહર રોડ કે જે 23 ફેબ્રુઆરીએ અમે બધા પદાધિકારીઓને વોર્ડના કોર્પોરેટરોએ સાથે મળી અને સ્વામી મંદિરથી જે ખોદવાનું ચાલુ કર્યું હતું અને આ રોડ છે એ રોડ છેક સેજની ટાંકી સુધીનો રોડ થાય એવી વાત અમે કરી છે. અને આજરોજ અમે અહીંયા કમિશનરશ્રી સાથે અમે કોર્પોરેટરો પણ આ રોડની મુલાકાતે આવ્યા હતા. લગભગ રેન્ડમલી ઘણા બધા વખતથી આ રોડ ખૂબ મોટો છે અને એનું ખોદકામ કર્યું અને હવે બે બાજુ સેજની ટાંકીથી હાટકેશ્વરનું જે રોડ છે, ભીડભંજન મહાદેવ છે, ત્યાં સુધીનું પીસીસી થઈ ગયું છે અને આ બાજુ સ્વામી મંદિરથી લઈ અને થોડેક આગળ સુધી પીસીસી થઈ ગયું છે. હા, પણ વચ્ચેનું જે પીસીસી છે એ અત્યારે કરવાનું બાકી છે. લગભગ 2 મહિના જેવું આ રોડને થઈ ગયું છે. અમે સમજીએ છીએ કે અહીંના વિસ્તારના દુકાનદારોને, અહીંના રહીશોને ઘણી હાલાકી પડે છે, એ પણ અમે સમજીએ છીએ અને સંવેદના છે અમને. એટલા માટે અહીંયા વારંવાર અમે લોકો અહીંયા મુલાકાત કરીએ છીએ. પણ અહીંયા જે નળની જૂની લાઈન છે, આ જૂની લાઈનમાં જ્યારે PGVCLના અંડરગ્રાઉન્ડ કેબલ કર્યા ત્યારે અહીંયા જે ખોદકામ કર્યું ત્યારે આ બધી લાઈનો તૂટી હતી. પછી એ લાઈનોને રિપેર કરવાનું કામ અમે કોન્ટ્રાક્ટરને કીધું, એણે રિપેર કરવાનું કામ કર્યું. પણ સમહાવ રાત્રે 24 કલાક કોઈ અહીંયા ચોકી પેરો કરતા નથી. ગાય આવતી હોય, ગાય છે એ જે એના પોઈન્ટ કાઢેલા છે એને ડેમેજ કરીને જતી હોય એટલે ફરી પાછી લાઈન તૂટે, ફરી પાછી લાઈન તૂટે એટલે ફરી પાછી રિપેર કરીએ. અત્યારે લગભગ અમે 35 જેટલા જે કનેક્શનો છે રિપેર કરેલા છે. પણ એમાંય ગઈકાલે જ્યારે પાણીનો વારો હતો ત્યારે હું ખુદ પોતે આવી હતી સવારે 5:30 વાગે અને આ જે લાઈનો તૂટેલી છે એ મેં રિપેર કરાવવા માટેનું એજન્સીના માણસને કીધું હતું અને આજે એણે રિપેર કર્યું પણ છે. હવે 3 દિવસની અંદર અહીંયા પીસીસી વગેરે થઈ જશે. પણ હજી અમે એક ટેસ્ટિંગ કરવા માંગીએ છીએ. અહીંયા કામ પાક્કું કરી અને અમે પછી પીસીસી કરશું. એટલે આ વિસ્તારના લોકોને ચોક્કસ હાલાકી પડે છે. અમે ખુદ અહીંથી હાલતા ચાલતા હોઈએ છીએ, અમને પણ હાલાકી પડે છે. પણ કામ થોડું વ્યવસ્થિત થાય, ફરી પાછો રોડ ખોદવો ન પડે. જો ફરી પાછો રોડ ખોદવો પડે તો એમાં પણ સ્વાભાવિક છે લોકો કે કામ કર્યું ને રોડ ખોદ્યો. અને સ્વાભાવિક છે લોકો છે કે અહીંના વિસ્તારના લોકો છે એણે અમને મત આપીને ચૂંટાવ્યા છે, લોકોના મતે અમે ચૂંટાયા છીએ. ત્યારે અમારી ફરજ બને છે કે એ લોકોની સમસ્યાનો ઉકેલ થાય ને ટૂંક સમયમાં અમે આ સમસ્યાનો ઉકેલ કરશું. 3 દિવસ પછી અહીંયા પીસીસી થઈ જશે એવી હું ખાતરી આપું છું. મારી સાથે ચંદ્રિકાબેન પણ છે, પરાગભાઈ પણ હતા અને કમિશનરશ્રી ખુદ પોતે આવ્યા હતા અને એમણે પણ આ વાત કરી છે કે અહીંયા પીસીસી થશે અને અહીંયા પછી વ્યવસ્થિત જે. અને હું હજી કહું છું
અહીંયા PQC રોડ થશે. હું કહું છું આક્ષેપ બધા કરે છે ભ્રષ્ટાચારનો. આમાં નરેન્દ્ર મોદી પણ બાકી નથી રહેતા. જ્યારે દેશના વડાપ્રધાન ઉપર જ્યારે કામ કરીએ છીએ ત્યારે લોકો આપણી ઉપર આક્ષેપ કરે છે. એ મને દેખાડે કે ક્યાં ભ્રષ્ટાચાર થયો છે, ક્યાં કર્યો છે, એ મને દેખાડે. જવાહર રોડ ઉપર આપણે લગભગ ફેબ્રુઆરી મહિનાના અંતમાં કામ શરૂ કર્યું હતું અને એમાં ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. કારણ કે એમાં જે જૂની લાઈન હતી ગટરની અને પાણીની પણ જે જૂની લાઈન હતી એમાં કામ કરતી વખતે જે ડેમેજ થયું એ આપણે રિપેરિંગ ચાલુ હતું, એટલે રસ્તાની જે કામગીરી હતી થોડી વિલંબમાં હતી. એટલે લોકોની રજૂઆત હતી કે રસ્તાની કામ ઝડપમાં થાય અને એના માટે જ અમે લગભગ છેલ્લા 2 મહિનાથી અમારા કોર્પોરેટરશ્રીઓ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રી, અમારા એન્જિનિયર શ્રી, હું પોતે પણ અમે અવારનવાર અહીંયા રાઉન્ડ ઉપર આવતા હોઈએ છીએ. એટલે જે પણ કામગીરી થઈ હોય તેનો આપણને વિસ્તૃત અહેવાલ મળી શકે. હમણાં આપણે 2 જગ્યાએ PCCનું કામ પૂર્ણ કર્યું છે. વચ્ચેનો એક કટકો બાકી હતો. એનું કારણ એ હતું કે જે આપણે પાણીની પાઇપલાઇન નાખી છે એનું ટેસ્ટિંગ આપણે કરીએ છીએ. એટલે ધારો કે કનેક્શન પાણીનું પાઇપલાઇન આપણે ટેસ્ટિંગ કરીએ ત્યારે અમુક કનેક્શન લીકેજ નીકળે, એટલે આપણે એ લીકેજ રિપેર કરીને ફરી પાછું ટેસ્ટિંગ કરીએ છીએ. એટલે જ્યાં સુધી આપણને સંપૂર્ણ ખાતરી ના થાય કે હવે કોઈ લીકેજ નથી, પછી આપણે PCC કરવાનું આયોજન છે. એટલે હવે વચ્ચેનો જે કટકો જે બાકી રહી ગયો હતો એનું કારણ એ હતું જે PCC જે બંને જગ્યાએ ચાલતું, મતલબ બંને જગ્યાએ થયું હતું, એટલે જે PCC કરવા માટેનું જે મશીન હોય એની ચેનલ છે એ અહીંયા સુધી ના આવી શકે, એટલે આપણે બંને બાજુનું PCC કરી દીધું. બીજી કોઈ વચ્ચેની ગલીમાંથી આપણે ચેનલ મૂકી શકાય એવી આપણી પાસે જગ્યા નહોતી, એટલે 5-6 દિવસ થાય પછી આપણું આયોજન હતું કે આપણે PCC કરીએ. પણ PCC કર્યા પહેલાં આપણે એક વખત ફરીથી આખી પાણીની પાઇપલાઇન ચેક કરાવી હતી. એમાં કેટલાક કનેક્શન હજુ લીકેજ નીકળ્યા છે, એનું રિપેરિંગનું કામ ચાલુ છે. અમારું અનુમાન એવું છે કે આજે કદાચ 7 સુધીમાં પાણીના કનેક્શન્સના રિપેર થઈ જશે. ફરીથી અમે એને લીકેજ પ્રૂફ છે કે નહીં ચેક કરાવી લઈશું અને PCCની ચેનલ જે છે આ જે કટકો બાકી છે એમાં આપણે એ PCC લગભગ આપણું 2-3 દિવસમાં ચાલુ થઈ જાય અને ત્યારબાદ પૂરું થઈ જાય એવું આયોજન છે. PCC એક વખત થઈ જાય આખા રસ્તા ઉપર એટલે પછી આપણે 5-6 દિવસ એને ક્યોરિંગ પીરિયડ માટે આપીને પછી આપણે જે છેલ્લું લેયર CCનું છે એ આપણે કરવાના છીએ. એટલે અહીંયા મુલાકાત લેવાનો હેતુ એ જ છે કે આ ઘણા બધા કામો અત્યારે રસ્તાના ભૂગર્ભ ગટરના ચાલી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ દરેક લોકોને અમુક પ્રશ્ન હોય છે. એટલે સ્થળ ઉપર જઈને આપણે પ્રશ્ન ખરેખર શું પ્રશ્ન છે, ખરેખર ક્યાં પ્રશ્ન આવે છે, કઈ એજન્સી સાથે સંકલન કરવાની જરૂરિયાત છે, એ બધું કરવા માટે આજે ખાસ કરીને અહીંયા હાજરી આપી છે. લોકોના પ્રશ્નો સાંભળ્યા છે. લોકોનો એક જ માંગણી છે કે ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે અને એના માટે અમે અત્યારે પ્રતિબદ્ધ. પ્રભાતિયા અને ભજનો સાથે નરસિંહ મહેતાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. આદ્ય કવિ નરસિંહ મહેતાની 617મી જન્મ જયંતિની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવી હતી. નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા સવારે 6 કલાકે શહેરની મધ્યમાં આવેલ નરસિંહ સરોવર ખાતે નરસિંહ મહેતાજીના પ્રભાતિયા અને ભજનોનો સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. જાણીતા કલાકાર હિતેશ નાણાવટી અને સાથી કલાકારો દ્વારા 2 કલાક સુધી ભક્તિરસ સાથે ભાવવંદના રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર, જાણીતા કવિ અને તબીબ ડોક્ટર ઉર્વેશ વસાવડા, વનરાજભાઈ પટેલ, રાજુભાઈ ભટ્ટ, સચિનભાઈ નાણાવટી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલભાઈ વસાવડા અને ખમીરભાઈ મજમુદાર સહિત હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે ડોક્ટર પ્રણાલી બુચ લેખિત નરસિંહ મહેતાના પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આજરોજ પૂજ્ય નરસિંહ મહેતાજીની 618મી જન્મ જયંતિ પ્રસંગે આજે આપણે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ તરફથી પ્રભાતિયાનો કાર્યક્રમ. આમ તો દર વર્ષે આ પ્રોગ્રામ છે એ નરસિંહ મહેતાના ચોરામાં જ રાખીએ છીએ, પરંતુ આ વર્ષે એવું થયું કે આવું નયનરમ્ય સરોવર આપણને મળ્યું છે તો એના સાનિધ્યમાં અને જ્યાં નરસિંહ મહેતાજીની બહુ જ સરસ મૂર્તિ મૂકેલી છે તો એમની સાથે રહી અને પ્રભાતિયાનો કાર્યક્રમ હિતેશ્વર નાણાવટી રાઘવ મ્યુઝિક દ્વારા યોજવામાં આવ્યો છે.
બપોરના 12 કલાકની આસપાસ રાજભોગના દર્શન કરવામાં આવશે અને આ રીતે 618મી જન્મ જયંતિની ઉજવણી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ કરવા જઈ રહ્યું છે. નરસિંહ મહેતાની જન્મ જયંતિની ઉજવણી કરાવી હતી. વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે નરસિંહ નગરી જૂનાગઢમાં ભક્તિનો અનન્ય સંગમ જોવા મળ્યો છે. આદિકવિ નરસિંહ મહેતાની 617મી જન્મ જયંતિ નિમિત્તે નરસિંહ મહેતાના ચોરા ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતાના ચોરામાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજના પવિત્ર દિવસે નરસિંહ મહેતાના ચોરામાં ભાવભરી આરતી અને રાગ કેદારોના ગાન સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ભાવ વિભોર બનીને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરી હતી. હેમાબેન દ્વારા નરસિંહ મહેતાને રાજભોગનો મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નરસિંહ મહેતા એક એવી વિભૂતિ છે જેમણે 52 વખત ભગવાનને પૃથ્વી પર ઉતરવા માટે મજબૂર કર્યા હતા. આજે તેમને રાજભોગ અર્પણ કરીને અમે ધન્યતા અનુભવીએ છીએ. જાણીતા કલાકારોએ પણ નરસિંહ મહેતાના પદો અને પ્રભાતિયા ગાઈને વાતાવરણને આધ્યાત્મિક બનાવી દીધું હતું. નયનભાઈ દ્વારા ખાસ કેદારો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો, જે આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. આજે અહીંયા નરસિંહ મહેતા ચોરામાં આપણે ઉપસ્થિત છીએ અને શ્રી નરસિંહ મહેતાજીની 617મી જન્મ જયંતિ વૈશાખ સુદ પૂનમ બુદ્ધ પૂર્ણિમા જેને કહે છે. બુદ્ધ ભગવાનને આજે જ્ઞાન લાદ્યું હતું. બુદ્ધ ભગવાનનો જન્મ પણ આજે થયો હતો અને એમનું નિર્વાણ પણ આજે થયું હતું. એટલે બધી રીતે આજે બહુ મોટો દિવસ છે. વૈશાખ સુદ પૂનમ પૂર્ણચંદ્ર હોય છે, જે દિવસે નરસિંહ મહેતાજીની પ્રાગટ્ય મહોત્સવ પણ છે. નાગરી નાથ માટે જ નહીં પણ સમગ્ર જુનાગઢ માટે નરસિંહ મહેતા એક એવી વિભૂતિ થઈ ગઈ કે જેણે 52 વખત ભગવાનને જુનાગઢમાં પોતાના કાર્યો કરવા માટે આવવા માટે મજબૂર કર્યા. એટલી બધી એમની ભક્તિની તીવ્રતા હતી. એટલે જુનાગઢ કે જ્ઞાતિ નરસિંહનું ઋણ કોઈ દિવસ ચૂકવી શકવે એમ છે જ નહીં. અને આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણે આ પવિત્ર ભૂમિમાં જન્મ્યા છીએ કે જ્યાં 52 વખત નરસિંહ આવ્યા. નરસિંહ મહેતા માટે એમ કહેવાય છે કે શ્રી મુચકંદ ઋષિનો પુનર્જન્મ એટલે નરસિંહ મહેતા રૂપે છે. એટલે પૂર્વ જન્મમાં પણ નરસિંહ મહેતા આવી જ એક મહાન વિભૂતિ હતી અને મુચકંદ ઋષિના ફરીથી જન્મ રૂપે નરસિંહ મહેતાનું પ્રાગટ્ય થયું. જેઓ દામોદર કુંડમાં રોજ સ્નાન કરવા જતા હતા અને જેમના પદો ખૂબ જ પ્રચલિત છે. જે રાસના પદો છે, પ્રભાતિયાના પદો છે, શૃંગારના પદો છે, આ બધા ભક્તિના પદો છે. આ બધા દ્વારા અને છેલ્લો જુનાગઢનો રાજા રા માંડલિક કે જેમણે નરસિંહની કસોટી કરવા માટે એમના ગળામાં હાર માગ્યો તો એ રા માંડલિકની દ્વારા છેલ્લી કસોટીમાંથી પાર ઉતર્યા પછી નરસિંહે પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લઈ લીધો કે હવે હું ભગવાનને ક્યાં સુધી હેરાન કર્યા કરીશ. એટલા માટે એવી નરસિંહની નગરી અને નરસિંહની ભૂમિમાં પવિત્ર નરસિંહ ના ચોરામાં આજે આપણે ઉપસ્થિત છીએ. આટલા મોટા તહેવાર નિમિત્તે આજે એમ થયું કે કંઈક અર્પણ કરવું જોઈએ. એટલે રાજભોગનો મનોરથ આજે મહેતાજીને અર્પણ કરેલો છે અને આશા રાખું છું કે ભગવાન એ સ્વીકાર છે. અહીંયા ઉપસ્થિત તમામ ભક્તજનો, મારા કુટુંબીજનો, મારો ભાઈ જેણે કેદારો સમર્પિત કર્યો એ નયન, આ બધા ઉપર નરસિંહના અને શ્રી રણછોડરાયના આશીર્વાદ ઉતરે એવી જ મારી શુભેચ્છા છે. થેન્ક યુ વેરી મચ. પૂજ્ય નરસિંહ મહેતાજીની 617મી જન્મ જયંતિ વૈશાખ સુદ પૂનમને દિવસે આજે દર્શન કરીને બહુ ધન્યતા અનુભવી. અને ખાસ કરીને આમ તો એક કલાકાર તરીકે મહેતાજીનો પ્રિય રાગ એટલે રાગ કેદાર અને આત્મકલ્યાણની ભાવના પણ કેદારથી જ જન્મે છે. જે રાગ મહેતાજીએ ભગવાન શ્રી કૃષ્ણને અર્પણ કરેલો, કેદાર ગીરવે મૂકેલો, એ રાગ મહેતાજીના ચરણોમાં આજે અર્પણ કરું છું. સા મ પ મ પ ધ ની ધ પ મ પ સા ની ધ પ મ પ ધ મ સા રે સા. કેદાર
केदार गाऊं राग केदार 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 गाऊं राग केदार 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 मन मंदिर नो आत्म रटतो मन मंदिर नो आत्म रटतो तुझने वारंवार केदार केदार गाऊं राग केदार सा 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 मम ग ग प प प प प प प म म द द द प प नि 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 द द द नि 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 प प सा प म ग रे सा। જૂનાગઢ શહેરમાં ગરમીથી ગત વર્ષની સરખામણીએ બપોર અને મોડી રાત્રિ સુધી વીજ વપરાશમાં વધારો થયો છે। જૂનાગઢ સહિત રાજ્યભરમાં છેલ્લા 9 દિવસથી અંગ દઝાડતી ગરમી પડી રહી છે। હીટવેવને કારણે જનજીવન પ્રભાવિત થયું છે। બપોરના આકરા તાપને કારણે રસ્તાઓ સુમસામ બન્યા છે। શહેરમાં વધતી જતી ગરમીને કારણે વીજ વપરાશ પણ વધ્યો છે। શહેરના ચારેય સબ ડિવિઝન મળી હીટવેવને કારણે વીજ લોડમાં 15% વધારો આવ્યો છે। પીજીવીસીએલ અધિકારી હિતેશ સોનીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી ગરમીનો પારો ઉંચકાયેલો જોવા મળી રહ્યો છે, જેને કારણે જૂનાગઢ શહેરમાં 66 કેવી અને 132 કેવી સબસ્ટેશનમાંથી નીકળતી વીજ લાઇનમાં આવતા એમ્પિયર લોડમાં 15% વધારો થયો છે। ગરમીને કારણે શહેરીજનોએ એસી, પંખા, કુલર સહિતનો વપરાશ વધાર્યો છે। ખાસ કરીને બપોરના 1 થી 4 અને રાત્રિના 11 થી 4 સુધીમાં વધારે વીજ વપરાશ થઈ રહ્યો છે। હું હિતેશ સોની પીજીવીસીએલ શહેર વિભાગ જૂનાગઢમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવું છું અને અત્યારે જે હીટ વેવ નો દિવસો ચાલી રહ્યા છે ત્યારે સામાન્ય દિવસોની સરખામણીમાં અમારા જે સબસ્ટેશનોમાંથી આવતા વીજરેસાઓ હોય તેનું લોડિંગ ઓન એન એવરેજ 15% જેવું વધારે થયું છે। સૌ ગ્રાહક મિત્રોને એક નમ્ર અપીલ એવી છે કે આપનું કરારિત વીજભાત કરતાં આપ જો લોડ વધારે ચલાવતા હો અથવા ચલાવવાની ગણતરી હોય, ચલાવવાની ઈચ્છા હોય, નવા નવા વીજ સાધનો આપણે અપનાવતા જતા હોય એસી વગેરે, તો વિનંતી એવી રહી છે અમારા તરફથી કે આપ ઓનલાઈન લોડ વધારાની અરજી કરી શકો છો। આપની લોડ વધારાની અરજી પ્રોસેસ થઈ જશે અને અમારે જે કંઈ માળખાકીય સગવડતાઓ વધારવી પડે, નવી લાઈનો, નવા ટ્રાન્સફોર્મર, નવા કેબલ વગેરે, એ પણ અમે એ પ્રમાણે સમાંતર કામ કરી શકશું અને આપને સારી વીજ સેવા આપી શકશું। ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। સમગ્ર ગુજરાતમાં ઉનાળાનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ગરમીથી રાહત મેળવવા માટે લોકો ઠંડા પીણા અને રસ તરફ વળ્યા છે। જૂનાગઢમાં ગાંધીગ્રામ ફાટક પાસે આવેલો શેરડીનો રસ કાઢવાનો લાકડાનો ચીચોડો હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। અહીં કોઈ પણ પ્રકારના બરફના ભેળસેળ વગરનો શુદ્ધ અને નેચરલ રસ પીવડાવવામાં આવે છે। સામાન્ય રીતે બજારમાં જોવા મળતા સ્ટીલના ચીચોડા કરતાં આ લાકડાનો ચીચોડો અલગ છે। આ પદ્ધતિથી કાઢવામાં આવતા રસમાં શેરડીનો અસલી સ્વાદ જળવાઈ રહે છે। અહીં કામ કરતો હિન્દી ભાષી પરિવાર છેલ્લા 7 વર્ષથી દર ઉનાળામાં અહીં આવીને પોતાનો વ્યવસાય કરે છે। ગ્રાહકોનું કહેવું છે કે લોખંડના ચીચોડા કરતાં લાકડાના ચીચોડામાં નીકળતો રસ વધુ નેચરલ અને સ્વાસ્થ્યપ્રદ લાગે છે। આ ચીચોડાની ખાસિયત એ છે કે રસમાં સીધો બરફ નાખવામાં આવતો નથી। રસને ઠંડો રાખવા માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે, જેથી ગ્રાહકોને નેચરલ ઠંડક મળે અને ગળામાં કોઈ તકલીફ ન પડે। આ જ કારણ છે કે લોકો દૂર દૂરથી અહીં ખાસ રસ પીવા માટે આવે છે। આ વ્યવસાય દ્વારા હિન્દી ભાષી પરિવાર પોતાની રોજીરોટી મેળવે છે। દરરોજના અંદાજે 500 થી 1000 રૂપિયા સુધીનો વેપાર કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે। ગરમી વધવાની સાથે જ અહીં લોકોની ભીડ પણ વધવા લાગે છે। मेरा नाम प्रतीक खरुड़े है। हम इधर 7 साल से आते हैं, जूस निकालते हैं। अच्छा जूस है हमारा, ओरिजिनल है। तो बाद में ये लकड़ी का है, उसमें कुछ नहीं आता, बर्फ भी कुछ नहीं आता। हम अंदर ही पतला के अंदर ही जूस बर्फ डाल देते हैं, ऊपर से बर्फ नहीं नाखते। लोग बार बार आते हैं, दूर दूर से आते हैं।
लोग को हमारा जूस बहुत पसंद है। હું મુસ્તાકભાઈ સાફાવાળા અને હું અહીંયા રસ પીવા રોકાણો છું અત્યારે ને આ નેચરલી રસ હોય છે બરફ વગરનો અને તાજગી આપે છે ઉનાળાની અંદર ચક્કર બક્કર માણસ આવતા ને શેરીને રસ પી લ્યો તો મજા આવે ને આ નેચરલી રસ છે ઓલું આપણે લોખંડના ચીચડામાં પીએ તો એટલું બધું નેચરલતા નથી લાગતી જેવી રીતે લાકડામાં આપણને વધારે નેચરલતા લાગે ને આ લોકો વર્ષોથી અહીંયા આવે છે અમે પીવા આવીએ છીએ ઘણા લોકો અહીંયા આવે છે શોખીનો અહીંયા આવે જેને ખબર પડશે કે આ વસ્તુ નેચરલ છે થેન્ક યુ તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. ભવનાથમાં સાબર પ્લાસ્ટિક ખાતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભવનાથ ક્ષેત્રમાં રોજના હજારો પ્રવાસીઓ દર્શનાર્થી અને પર્યટન માટે આવે છે, પરંતુ અહીં વન્યજીવોના અસ્તિત્વ સામે પ્લાસ્ટિકનું સંકટ તોડાઈ રહ્યું છે. તાજેતરમાં એક જાગૃત પ્રવાસીએ પોતાના કેમેરામાં ચોંકાવનારા દ્રશ્યો કેદ કર્યા છે, જેમાં એક સાબર જંગલ વિસ્તાર છોડીને મુખ્ય માર્ગ પર આવી કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાતું નજરે પડ્યું હતું. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થતા પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગના ડિવાઈડર પાસે ખોરાકની શોધમાં આવેલું એક સાબર પ્લાસ્ટિકની કોથળીઓ અને અન્ય ઝેરી કચરો ખાઈ રહ્યું છે. વન વિભાગ દ્વારા અવારનવાર પ્લાસ્ટિક મુક્ત ગિરનારના મોટા દાવાઓ કરવામાં આવે છે અને પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે, પરંતુ આ વિડીયોએ વન વિભાગના તમામ પોકળ દાવાઓની પોલ ખોલી નાખી છે. ઝેરી પ્લાસ્ટિક આરોગ્ય બાદ આ વન્યજીવ બિંદાસ્તપણે રસ્તો ક્રોસ કરીને આટાફેરા કરતું જોવા મળ્યું હતું.
સતત ટ્રાફિક અને લોકોની અવરજવર વચ્ચે વન્યજીવોનું આ રીતે પ્લાસ્ટિક ખાવું એ તંત્રની ઘોર નિષ્ફળતા દર્શાવે છે. જૂનાગઢ શહેરમાં ચાલતા વિકાસ કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મિલીભગતનો ચોંકાવનારો ખુલાસો ખુદ સત્તાધારી પક્ષના કોર્પોરેટરે કર્યો છે. વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર હસમુખભાઈ મકવાણાએ વોટર વર્ક્સ શાખાના એન્જિનિયર અલ્પેશ ચાવડાને ભ્રષ્ટાચારનું હબ ગણાવી તેમની સંપત્તિની એસીબી તપાસ કરવાની માંગ સાથે ગંભીર આક્ષેપો કર્યા છે. કેવડાવાડી વિસ્તારમાં કરોડોના ખર્ચે ચાલી રહેલા ભૂગર્ભ ગટરના કામની ગુણવત્તા ચકાસવા ગયેલા કોર્પોરેટર અને પત્રકારો સાથે કોન્ટ્રાક્ટરે ગેરવર્તણૂક કરી ધમકી આપી હતી. કોર્પોરેટરનો આરોપ છે કે અધિકારી અલ્પેશ ચાવડાના પીઠબળને કારણે કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા છે. એટલું જ નહીં, આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા કોર્પોરેટર પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ થયો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. કેવડાવાડી વિસ્તારના વૃદ્ધ મોહમ્મદ અલી કાદરીએ હૃદયદ્રાવક વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે ગટરના ચેમ્બરનું કામ નબળું હોવાથી દૂષિત પાણી પીવાના પાણીના બોરમાં ભળી ગયું છે. પ્રદૂષિત પાણીને કારણે પરિવારના 4 સભ્યો ઝાડા ઉલટીનો ભોગ બન્યા છે. કામ બાબતે રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર જયેશભાઈએ વૃદ્ધ સાથે અત્યંત અભદ્ર ભાષામાં વાત કરી જે થાય તે કરી લેવાની ખુલ્લી ધમકી આપી હતી. મકવાણા વોર્ડ નંબર 3નો કોર્પોરેટર છું. આજે જે મારા વિસ્તારની અંદર ભૂગર્ભ ગટરનું કામ જે હાલતું હતું, બહુ નબળી ગુણવત્તાનું કામ ચાલુ હતું. એમાંથી મેં પદાધિકારીઓને જાણ કરવા છતાં એમાં મોટો મેનમાં ભાગીદાર હોય ને જે મોટો હબ હોય તો અલ્પેશ ચાવડા કરીને છે. અવડું મોટું જૂનાગઢની અંદર મોટા બધું ભ્રષ્ટાચાર હલાવે છે. ભૂગર્ભ ગટર હોય, ચાહે પાણીની લાઈન હોય, ત્યાં રોડ રસ્તા હોય કે કોઈ પણ અન્ય વસ્તુ હોય, એની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર કરાવતા હોય માથેરીને કોન્ટ્રાક્ટરોને તો અલ્પેશભાઈ ચાવડા છે. આજે મેં જે ભૂગર્ભ ગટરની નબળી ગુણવત્તાની કામગીરી ચાલુ હતી એ માટે જઈને હું ગયો તો એના મરતિયા ઊભા કરીને મારી સાથે હુમલો કરવાનો પણ પ્રયત્ન કરાવેલો ચાવડા સાહેબે, અને એના માણસો સાથે મારે બોલાચાલી થઈ. એટલે મેં કોઈ પણ વસ્તુ કાયદાને હાથમાં રાખીને કાયદાનું કામ કરું છું, પણ મેં કાંઈ જતું કંઈ બોલ્યો નથી. જે કંઈ મને બોલ્યો છે, જે કંઈ કરાવેલું છે, ચાવડા સાહેબે કરાવેલું છે, એના મારી પાસે પૂરતા વિડીયો છે. અને ચાવડા સાહેબે અત્યારે જીવલેણ હુમલો કરાવવાની કોશિશ પૂરેપૂરી કરાવેલી છે. ચાવડા સાહેબનો જે ભ્રષ્ટાચાર છે એ હું ખુલ્લો કરવા માંગવાનો છું, ને ખુલ્લો આજે પણ કરીશ ને કાલે પણ કરીશ. જે ચાવડા સાહેબે ભ્રષ્ટાચાર કર્યો છે એની મારી માંગ છે સરકાર પાસે કે આની એસીબીમાં તપાસ થાય અને યોગ્ય કાર્યવાહી થાય એ વસ્તુને હું માનું છું અને એ વસ્તુ કહેવા માંગુ છું. હું જુનાગઢના રેલવે સ્ટેશન વિસ્તાર પાસે આવેલ કેવડાવાડી વિસ્તારનો રહેવાસી છું. અહીં સરકારશ્રી દ્વારા જે ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે. સરકારશ્રી આ યોજનાની અંદર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે લોકોના હિતાર્થે, લોકોના લાભાર્થે. ત્યારે અહીં આ વિસ્તારની અંદર જે કામ થઈ રહ્યું છે જે કોન્ટ્રાક્ટરો દ્વારા, એનો ખરા અર્થમાં એનો હેતુ સર નથી આવતો. એના પેટા કોન્ટ્રાક્ટરો પણ જે તે ગાઈડલાઇન છે, જે તે એની ડિઝાઇન છે, જે એને કોન્ટ્રાક્ટમાં જે લોકો આપેલી બાંહેધરી મુજબ આ કામ થતું નથી. આ મોટી મોટી ચેમ્બરોની અંદર જે સિમેન્ટ વાપરવામાં આવેલી છે, જે ઈંટો વાપરવામાં આવેલી છે, ખરા અર્થમાં છે એનાથી જરાક પાવલો કરે તો ભૂકો થઈ જાય એવી સિમેન્ટની સામાન્ય સિમેન્ટ છે, ઓલી ઈંટો છે એવી છે. અને એની અંદર જે ચેમ્બરોની અંદર ફાંકા પાડવામાં, હોલ જે કનેક્શન આપવા માટે આપવામાં આવે છે એ જેસીબીથી આ લોકો પાડે છે. હકીકતમાં એને બ્રેકરથી પાડવામાં આવે છે. ત્યારે જે એની જે પેટા ચેમ્બરો છે એની પણ આ જ પરિસ્થિતિ છે. અને આ ચેમ્બરોની અંદર પીસીસી તો કરવામાં આવતું જ નથી. સીધું સિમેન્ટ અને રેતીનું નોર્મલ મિક્સર કરીને આવડી મોટી ચેમ્બરો ખડકી દેવામાં આવે છે. જેના કારણે જે આ ચેમ્બરો છે એની જે ચેમ્બરો છે, એમનું જે પાણી છે જે ગટરનું એ નીચે ઉતરે છે. અને આ કેવડાવાડી વિસ્તારની અંદર જે પાણીના તળ ઊંચા છે, એટલે કે 20 થી 25 ફૂટ જ ઊંચા છે. ત્યારે આ ગટરનું પાણી ટોટલી એની અંદર શોષાતા અહીં રોગચાળાનો ભય ફાટશે તો તેની જવાબદારી કેની? અને આ વાત કોન્ટ્રાક્ટરને અમે કહીએ છીએ તો કોન્ટ્રાક્ટર આ બાબતને ગણકારતા નથી. અને કોન્ટ્રાક્ટર એમ કહે છે કે અમે કહીએ એમ જ કામ, તમે કહો એમ નથી. અમે એમ નથી કહેતા કે અમે કહીએ એમ કામ કરો ને તમે કહો એમ પણ કામ નહીં. જે ગાઈડલાઈન છે, જે કોન્ટ્રાક્ટમાં જે તમારા પ્રમાણે બાંહેધરી આપેલી છે એ પ્રમાણેનું કામ થાય અને લોકોની સુખાકારી માટેનું આ કાર્ય થવું જોઈએ. જેથી અહીં તો આ કોન્ટ્રાક્ટરો એમ લાગે છે કે આ કોન્ટ્રાક્ટર નથી, આ ગુંડા તત્વો છે. તો આવા ગુંડા તત્વો જે અમારા અહીંના રહીશોને સાથે ગેરવર્તન કરે, અહીંના ત્યાં સુધી કે કોર્પોરેટરને ન ગણકારે, તો આ વાત ક્યાં સુધી વ્યાજબી છે? તો સરકારશ્રીને અને કમિશનરશ્રીને અમારી વિનંતી છે કે આ કાર્ય છે ધારાધોરણ પ્રમાણે જ થાય. અન્યથા અમે આ કેવડાવાડી વિસ્તારના લોકો આજે આંદોલનનું રણશું ફૂંકશું અને ગાંધીજી માગે અમે આગળ વધશું. કેવડાવાડીમાં પહેલાં રજૂઆત એવી છે કે ગટરનું કામ શરૂ કરવામાં આવે. ગટરનું કામ શરૂ કર્યું એટલે પછી એમાં કેટલાક આંતરિક પ્રશ્નોના કારણે એમના વિવાદ થયા હતા. ત્યાં પણ અમારું કામ, એમને જે રજૂઆત હતી કે
કામગીરી નબળી થઈ રહી છે. એના માટે અમે એમને કીધું છે કે અમે ચોક્કસની તપાસ કરાવીને પછી ફરીથી કામ ચાલુ કરીશું. આપણે અત્યારે ઘણી બધી જગ્યાએ કામ ચાલી રહ્યા છે. ભૂગર્ભ ગટરનું કામ લગભગ સિટીમાં 80% જેવું પૂર્ણ થયું છે. પાણીની પેકેજ 1 અને પેકેજ 2માં 77% કામ પૂરું થયું છે. હજુ પણ કામ ચાલુ છે. અલગ અલગ રસ્તાઓના કામ પણ અત્યારે દરેક વોર્ડમાં ચાલી રહ્યા છે. એટલે આપણે ચોમાસા પહેલાં જેટલું ઝડપથી કામ પૂર્ણ થાય, સ્વાભાવિક છે કે જ્યારે કામ ચાલુ થાય ત્યારે સ્થાનિક લોકોને કેટલીક એમાં તકલીફ પડતી હોય અને આપણને ખ્યાલ છે કે આ પ્રકારના જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય તો તાત્કાલિક ધોરણે આપણે પૂરા ના કરી શકીએ, પણ એનો જે સમય લાગતો હોય છે એ સમય મર્યાદામાં કામ પૂરું થાય એના માટે એજન્સીને સૂચના આપી છે. જૂનાગઢમાં બુદ્ધ પૂર્ણિમાના પવિત્ર અવસરે બૌદ્ધ અને દલિત સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મધુરમ વિસ્તારથી શરૂ થયેલી આ ધર્મયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વાતાવરણ નમો બુદ્ધાય અને જય ભીમના નાદથી ગુંજી ઉઠ્યું હતું. શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને કાળવા ચોક સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ સંપન્ન થઈ હતી. શોભાયાત્રામાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ સફેદ વસ્ત્રો ધારણ કરી પંચશીલ ધ્વજ સાથે શિસ્તબદ્ધ રીતે જોડાયા હતા. ભગવાન બુદ્ધના શાંતિ, કરુણા અને મૈત્રીના સંદેશને જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સામાજિક આગેવાનો વિનયભાઈ બૌદ્ધ, રાવણભાઈ પરમાર અને વાણવીભાઈ સહિત બૌદ્ધ સમાજની મહિલાઓ અને યુવાનો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શોભાયાત્રાના સમાપન સમયે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સર્વે ભવંતુ સુખિનઃની પ્રાર્થના સાથે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. નમો બુદ્ધાય, જય ભીમ. મારું નામ વિનયભાઈ બૌદ્ધ છે. આજે ત્રિગુણી પાવન પૂર્ણિમા એટલે કે બુદ્ધ પૂર્ણિમાનો મહોત્સવ છે અને આ બુદ્ધ પૂર્ણિમા છે એનું સંકલન છે, ઉજવણીનું સંકલન સમગ્ર જૂનાગઢના બૌદ્ધ પરિવારો દ્વારા કરવામાં આવ્યું છે. આજે સમગ્ર વિશ્વની અંદર બુદ્ધ પૂર્ણિમા છે એમની ઉજવણી થાય છે, કારણ કે બુદ્ધ પૂર્ણિમાના દિવસે તથાગત ભગવાન બુદ્ધ છે એમનો જન્મ થયો હતો, એમને સંબોધિ પ્રાપ્ત થઈ હતી અને વિશ્વમાં એક જ એવા વ્યક્તિ છે કે એમનું મહાપરિનિર્વાણ પણ વૈશાખી પૂર્ણિમાના દિવસે થયું છે. બૌદ્ધ ધર્મ છે એ માનવતાનો સંદેશ ફેલાવે છે. વિશ્વની અંદર શાંતિ અને કરુણાનો માર્ગ છે એ બૌદ્ધ ધર્મ દ્વારા મળે છે. અમે આજે રોજ સમગ્ર બૌદ્ધ પરિવાર દ્વારા મધુરમ વિસ્તારમાંથી ધમ્મનગર યાત્રા કાઢવામાં આવી છે અને લોકો આપ જોઈ રહ્યા છો ઠેર ઠેર તથાગત બુદ્ધના આજે અમે નીકળ્યા છે તો લોકોને આશ્ચર્ય થાય છે, કારણ કે એક મોટી ધમ્મ યાત્રા નીકળવામાં આવી હતી અને એમાં તથાગત ભગવાન બુદ્ધને અવતાર તરીકે જે પ્રસ્થાપિત થયા પણ એ લોકો આજે બુદ્ધનો જન્મદિવસ હોવા છતાં એ લોકો કોઈ નીકળતા નથી. તો આપણે પણ વિચારવું છે કે બુદ્ધ છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જાહેર કર્યું છે એ કે કોઈ અવતાર નથી, એ તો માણસ છે અને એને મૈત્રી અને કરુણાનો સંદેશ આપ્યો છે. અમે પણ સમગ્ર વિશ્વની અંદર શાંતિ છે પ્રસ્થાપિત થાય એ માટે સર્વેનું મંગલ ઈચ્છીએ છીએ, સર્વેનું કલ્યાણ ઈચ્છીએ છીએ. આ વિશ્વના તમામ પશુ છે, પ્રાણી છે, જળ છે, સ્થળ છે એ તમામની અંદર મૈત્રી અને કરુણા કાયમ રહે એ માટે અમે સૌને મંગલ કામનાઓ અર્પીએ છીએ. સાધુ સાધુ સાધુ. નમો બુદ્ધાય, જય ભીમ. સીટુ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં સેન્ટર ઓફ ઇન્ડિયા ટ્રેડ યુનિયન, સીટુ ઓસ્ટિન કામદાર યુનિયન, લાલવાવટા કામદાર યુનિયન દ્વારા કામદાર એકતા માંગણી દિવસ મનાવવામાં આવ્યો હતો. આ તકે શહીદોની યાદમાં લાલ ધ્વજવંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઝાંસીની રાણીની પ્રતિભા પાસેથી રેલી કાઢી જિલ્લાના કલેક્ટર મારફત વડાપ્રધાન અને ગુજરાત મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સીટુના આગેવાનો બટુકભાઈ મકવાણા, જીસાનભાઈ એડવોકેટ, કેડી સગારકા, ફિરોઝ શેખ, બસીરુદ્દીન અંસારી, સલીમભાઈ ઠેબા, ચીકાભાઈ મહેરિયા, નંદનીબેન મહેરિયા, દીપકભાઈ દવે, મનોજભાઈ ભટ્ટ, મેરામણભાઈ ઓડેદરા, કમલેશભાઈ આચાર્ય સહિતના જોડાયા હતા. CITU ગુજરાતના ઉપપ્રમુખ, આજ મે દિન છે, કામદાર એકતા દિવસ છે, કામદાર માંગણી દિવસ છે અને ગુજરાતની સ્થાપના દિવસ પણ મે દિવસે જ છે, કારણ કે ગુજરાતની સ્થાપના કરવામાં મોટામાં મોટી જો કોઈએ લડત આપી હોય તે કામદારો છે અને લાલ ઝંડાવાળા બધા હતા. એને કારણે 1 મે દિવસે ગુજરાતની સ્થાપના દિવસ પણ થયો.
આજનો દિવસ એક એવડો મોટો છે કે મૂડીપતિ જગતના સામ્રાજ્યવાદી લોકો સામે મજદૂર વર્ગે એકતા બતાવી અને એની ખોટી પોલ લોકશાહીની ખુલ્લી પાડી હતી. હંમેશા મૂડીપતિ અને ઇજારદાર એમ કે ફાસિઝમમાં જ હોય, હિંસાખોર જ હોય. આજના દિવસે સાબિત થયું. આજ દુનિયાના તમામ મજદૂરો એક થઈને પોતાની માંગણી રજૂ કરે, જુનાગઢની અંદર પણ અને આખા દેશની અંદર. આજ બે મુખ્ય માંગણી છે. એક કે મજદૂરોએ જે આજે વર્ષોથી લડી કુરબાની આપી, જેલ ભોગવી, ગોળી ખાય અને જે 29 કાયદા બનાવ્યા હતા મજદૂરના રક્ષણ માટે, ભારતની મોદી સરકારે કામદારોના હિતના નામ માટે એ આ 29 કાયદા બદલાઈને ફક્ત 4 કાયદા બહુરાષ્ટ્રીય કંપની અને મોટા મૂડીપતિ તરફ બનાવ્યા. આ કાયદો રદ થવો જોઈએ અને 26,000 વેતન માસિક આવવું જોઈએ અને પેન્શન ફક્ત 1,000-1,500 આપે છે એને બદલે 10,000 કરવી જોઈએ. એનું આવેદન માનનીય મુખ્યમંત્રી શ્રીને અને ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આપવામાં આવશે. ચૂંટણીના મંદુકથી ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. કેશોદ તાલુકાના નુનારડા ગામે ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજકીય ગરમાવો હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. લોકશાહીના પર્વ બાદ શાંતિ જળવાઈ રહેવી જોઈએ, તેને બદલે અહીં ચૂંટણીના બંદૂકમાં લોહિયાળ જંગ ખેલાયો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે થયેલી આ અથડામણમાં ધારિયા અને તલવાર જેવા જીવલેણ હથિયારો ઉછળતા ગામમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. આ હિંસક હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. નુનારડા ગામના કારાભાઈ અરજણભાઈ બારૈયાએ હોસ્પિટલના બીછાનેથી જણાવ્યું હતું કે જ્યારે તેઓ પોતાના ભાણેજ રમેશભાઈની વાડીએ શાંતિથી બેઠા હતા ત્યારે અચાનક લોકોનું ટોળું હથિયારો સાથે ત્યાં ધસી આવ્યું હતું. હુમલાખોરોએ હાથમાં ધારિયા અને તલવાર જેવા હથિયારો ધારણ કર્યા હતા અને વાડીમાં પહોંચતાની સાથે જ કારાભાઈ પર તૂટી પડ્યા હતા. ભોગ બનનાર કારાભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થક છે, જ્યારે હુમલો કરનાર જૂથ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલું છે. ચૂંટણી દરમિયાન થયેલી રાજકીય ખેંચતાણ અને પરિણામો બાદ ઊભું થયેલું મંદુક આ હુમલાનું મુખ્ય કારણ છે. આ હુમલામાં કારાભાઈને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને કેશોદની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. ગામમાં ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તારાભાઈ નારણભાઈ બારિયા, ગામ નુનાડા. મારા ભાણેજની વાડી, રમેશભાઈની વાડી અમે બેઠા હતા. 8 થી 10 જણા આવી અને ચૂંટણીના બંદૂકના કારણે હુમલો કર્યો. એમાં મેન પરબત વેલા પીઠિયા, રમેશ વેલા પીઠિયા, માર્કીનકો પીઠિયા, દેવ ભીમા પીઠિયા, તેજસ પરબત પીઠિયા, ભાવનકાના પીઠિયા, મયુર રમેશ પીઠિયા, રામદેવ જઠ્ઠા પીઠિયા, અન્ય 4 થી 5 જણા ધારિયા પાઇપનો તલવાર હુમલો કર્યો. ચૂંટણીના બંદૂકના કારણે અમે જનતા પાર્ટીમાં હતા, ભાજપ જનતા પાર્ટીની કોંગ્રેસમાં. કોંગ્રેસવાળાએ અમારી ઉપર આવી હુમલો કર્યો. ભાયાવદર પોલીસે સોની વેપારીઓ સાથે છેતરપિંડી કરતી આંતર જિલ્લા ગેંગના 5 શખ્સોને પકડી પાડ્યા હતા. ઢાક ગામે વારાહી જ્વેલર્સ નામની દુકાનમાં સોનું ખરીદવાના બહાને આવી સોનાની વસ્તુઓ બદલી અજાણ્યા શખ્સોએ છેતરપિંડી આચરી હતી. સોની વેપારીની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે છેતરપિંડી આચરતી ગેંગના 5 ઈસમોને પકડી પાડ્યા હતા. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ભાયાવદર પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે 5 ઈસમો પાસેથી 2 સોનાની વીંટી, બોલેરો અને 4 મોબાઈલ સહિત 5,01,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આ ગેંગ અગાઉ પોરબંદર, માંડલ, બાંટવા, મીઠાપુર, પ્રાચી અને તાલાળા શહેરોમાં પણ સોની વેપારી સાથે આ જ પ્રકારે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત આપી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશને સોની વેપારીઓને ટાર્ગેટ કરતી એક સુગઠિત છેતરપિંડી ગેંગને ઝડપી પાડવામાં મહત્વપૂર્ણ સફળતા મળેલી છે. તારીખ 28 એપ્રિલ 2026ના રોજ ઢાક ગામ આવેલી વારાહી જ્વેલર્સ ખાતે 3,000ની મહિલાઓ ગ્રાહક બની આવી પોતાની ઓળખ ચરેલિયા ગામની હોવાની આપી સોનાની વીંટી અને બુટી જોવા માંગ્યા અને બાદ તક જોઈને
અસલી સોનાની વીંટીઓને બદલે નકલી ધાતુની વીંટીઓ મૂકી આશરે 17,000 રૂપિયાની એટલે કે 70,000 રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગઈ હતી. આ બનાવ અંગે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો અને તપાસ પછી હ્યુમન અને ટેકનિકલ સોર્સિસથી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડા ગયેલ આરોપીઓમાંથી રાજકોટ અને અમરેલા જિલ્લાઓના નિવાસીઓ છે, જેમાં 2 મહિલાઓ, 2 પુરુષ અને 1 બાળકિશોરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 5 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબજે પણ કર્યો છે. તપાસ દરમિયાન આ સામે આવ્યું છે કે આ ગેંગ સુનિયોજિત રીતે કામ કરતી હતી. આરોપી દુકાનમાં ગ્રાહક બની પ્રવેશ કરતા અને પોતાની ખોટી ઓળખ બતાવતા અને વેપારીઓનું ધ્યાન ભટકાવીને તક જોઈને અસલી સોનાની બદલે ખોટી અને નકલી ધાતુની વીંટીઓ રાખી દેતા હતા. આરોપીઓ પૂછપરછ દરમિયાન 10 બીજી જગ્યા પણ એવું ગુના કરવાનું કબૂલ કર્યો છે, જેમાં પોરબંદર, વિરમગામ, બાંટવા, મીઠાપુર, પ્રાચી તથા કેશોદ સહિતના બીજા સ્થળો પણ છે. હવે વધુ પૂછપરછ ચાલુ છે અને અન્ય ગુનાઓ બહાર આવવાની શક્યતા છે. એના સાથે પોલીસ દ્વારા વેપારીઓ માટે એક સંદેશ એવું છે કે અજાણ્યા ગ્રાહકો ને સામે સતર્ક રહી અને કિંમતી વસ્તુઓ બતાવતા વખતે સતત નજર રાખવી અને CCTV સિસ્ટમ કાર્યરત રાખવી, શંકાસ્પદ વ્યક્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા. તો આ સાથે જ અંતે પર એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. રસ્તાની સમસ્યાથી કમિશનર અને પદાધિકારીઓનો ઉધડો લેતા લોકો. પ્રભાતિયા અને ભજનો સાથે નરસિંહ મહેતાની જન્મ જયંતિની ઉજવણી. ભવનાથમાં સાબર પ્લાસ્ટિક ખાતું હોવાનો વિડીયો વાયરલ. અને ચૂંટણીના બંદૂકથી ભાજપ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાશને જુઓ છો, અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.